જય દ્વારકાધીશ. મિત્રો છૂટાછેડા પછી બાળકી સાથે રસ્તા પર છોડી દેવામાં આવેલી સ્ત્રીને જ્યારે અબજોની સંપત્તિ મળી ત્યારે આખું સાસરિયું કંપી ઉઠ્યું. ત્યારે કોર્ટની બહાર રોહન મલ્હોત્રાની માતાએ નવજાત બાળકી તરફ જોઈને કહ્યું, આ બોજ સાથે હવે જોઉં છું કે તને કોણ અપનાવશે. ત્યારે અનન્યા મહેરાના ખોળામાં સૂતેલી 22 દિવસની આર્યા અચાનક રડી પડી. દિલ્હીની એ ઠંડી સવાર હતી, પણ અનન્યાના ચહેરા પર કોઈ લાફા જેવી બળતરા હતી. તેના હાથમાં છૂટાછેડાના કાગળ હતા, ખંભા પર એક જૂની બેક હતી અને હૃદયમાં એવી શાંતિ હતી જે માણસને તોડતા પહેલા પથ્થર બનાવી દે છે. ગુરુગ્રામના પ્રખ્યાત બિલ્ડર પરિવારનો એકમાત્ર દીકરો રોહન મલ્હોત્રા કોર્ટના પગથિયા પર ઊભો હસી રહ્યો હતો. એ જ માણસ જેણે અનન્યાએ 4 વર્ષ સુધી પોતાનો પતિ કહ્યો હતો. એ જ માણસ જેને તેણે પોતાના સપના, પોતાના વિશ્વાસ અને પોતાના આખા અસ્તિત્વ કરતાં મોટો માન્યો હતો. અને એ જ માણસ જેને તેણે 3 મહિના પહેલાં પોતાની જ સેક્રેટરી સિયા સાથે પોતાના બેડરૂમમાં જોયા હતા. વાત માત્ર દગાની નહોતી, વાત તાકાતની હતી. મલ્હોત્રા પરિવારે દિલ્હીના સૌથી મોટા વકીલોની ફોજ ઊભી કરી દીધી હતી. તેમણે અનન્યાને લાલચુ, અસ્થિર અને પરિવારની ઇજ્જતને લાયક નથી સાબિત કરવાનો પ્રયાસ કર્યો. બેંક ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યા. ઘર તેના નામે નહોતું, ગાડી કંપનીની હતી. દાગીના પરિવારની ધરોહર નીકળ્યા. ત્યાં સુધી કે આર્યાના જન્મના હોસ્પિટલના બિલ પણ તેની સામે ફેંકવામાં આવ્યા હતા. છેવટે તેની પાસે બચ્યા હતા માત્ર એક સૂટકેસ, એક બાળકી અને રોહનનો છેલ્લો અવાજ. અનન્યા, લાગણીઓથી ઘર નથી ચાલતું. હવે તારી ઓકાતમાં જીવતા શીખ. થોડા જ અઠવાડિયામાં તે દક્ષિણ દિલ્હીના બહારના વિસ્તારમાં ભાડાના એક નાના ગોડાઉનમાં રહેવા લાગી. દિવસ દરમિયાન તે કબાટી માર્કેટ અને જૂની હવેલીઓની પાછળ પડેલું તૂટેલું ફર્નિચર અને ફેંકી દીધેલા લાકડા શોધતી. રાત્રે તેમને ઘસતી, રંગતી, સરખા કરતી અને ઓનલાઈન વેચતી. તેથી આંગળીઓ છોલાઈ ગઈ હતી. પણ આર્યનના દૂધનો ડબ્બો ખાલી નહોતો થવો જોઈએ. એક સાંજે તે છતપુર પાસે એક બંધ પડેલી હવેલીની પાછળથી તૂટેલા સોફાની લાકડાની ફ્રેમ ખેંચી રહી હતી. ત્યારે જ એક ચમચમાતી કાળી કાર તેની પાસે આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો. સફેદ સાડી પર નેવી બ્લુ બ્લેઝર પહેરીને એક સ્ત્રી બહાર ઉતરી. તેના ડગલામાં એવી શાંતિ હતી જાણે તે ગરીબી વચ્ચે પણ કોર્ટનો ચુકાદો લઈને આવી હોય. શું તમે અનન્યા મહેરા છો? અનન્યાએ લાકડું મજબૂતથી પકડી લીધું. જો આ જગ્યા તમારી છે તો હું જઈ રહી છું. બસ કંઈક વેચવા લાયક સામાન શોધી રહી હતી. તે સ્ત્રીએ તેને ઘણીવાર સુધી જોઈ રાખી. મારું નામ કવિતા રાવ છે. હું સાવિત્રી દેવી મહેરાની સંપત્તિની કાનૂની રક્ષક છું. અનન્યાનો ચહેરો થીજી ગયો. સાવિત્રી દેવી, તેની નાની, એ જ સ્ત્રી જેણે 12 વર્ષ પહેલાં તેને પરિવારમાંથી કાઢી મૂકી હતી. કવિતાએ ધીમેકથી કહ્યું, 6 અઠવાડિયા પહેલાં તેમનું અવસાન થયું છે. અનન્યાનો શ્વાસ અટકી ગયો, પણ આંખોમાં આંસુ ન આવ્યા. કદાચ હવે આંસુ પણ ખર્ચ વિચારીને જ નીકળતા હતા. કવિતાએ પોતાની ચામડાની બેગ ખોલી. તેમણે પોતાની પૂરી સંપત્તિ તમારા નામે છોડી છે.
મુંબઈનું મુખ્ય ઘર, ઉદયપુરની હવેલી, દુબઈ અને લંડનની પ્રોપર્ટી અને મહેરા ઇન્ડસ્ટ્રીઝના કંટ્રોલિંગ શેર્સ અનન્યા કડવાશથી હસી. તમે ખોટી વ્યક્તિ શોધી રહ્યા છો. તેમણે મારો ત્યાગ કર્યો હતો. કવિતાએ કાગળો આગળ ધર્યા. કોઈ ભૂલ નથી. થોડીક ક્ષણો રોકાઈને તેણે કહ્યું, આની કુલ કિંમત લગભગ 1.5 અબજ ડોલર છે. પાછળ કચરામાં પડેલા લાકડા હવાથી ખડખડ્યા. અનન્યાના હાથ ગંદા હતા. નખમાં ધૂળ ભરાયેલી હતી. દુપટ્ટા પર આર્યના દૂધના ડાઘ હતા. અને એક ક્ષણે કવિતાએ આગળનું વાક્ય કહ્યું, પરંતુ એક શરત છે. તમારે 30 દિવસની અંદર મહેરા ઇન્ડસ્ટ્રીઝની કામોને સંભાળવી પડશે અને એ જ પરિવારનો સામનો કરવો પડશે જેણે ક્યારેય તમને બદનામીની કહીને બહાર કાઢી મૂક્યા હતા. અનન્યા કાનમાં કવિતા રાવના શબ્દો ગુંજી રહ્યા હતા. 1.5 અબજ ડોલર અને એ જ પરિવારનો સામનો. તેણે પાછળ ફરીને પોતાની નાની દીકરી આર્યા સામે જોયું, જે તૂટેલી ખાટલી પર એક જૂના ધાબળામાં શાંતિથી સૂતી હતી. અનન્યાને રોહનનો એ અહંકારી ચહેરો અને તેની સાસુના એ કડવા શબ્દો યાદ આવ્યા. આ બોજ સાથે હવે જોઉં છું કે તને કોણ અપનાવે છે. અનન્યાએ ધીમેકથી કવિતાના હાથમાંથી પેન લીધી. તેના ધ્રુજતા હાથ હવે એકદમ શ્રીત થઈ ગયા હતા. કાગળ પર સહી કરતા તેણે કવિતાની આંખોમાં જોઈને કહ્યું, મારી દીકરી હવે ક્યારેય કોઈના ફેંકેલા ટુકડા પર નહીં જીવે. હું તૈયાર છું. રૂપાંતરના 30 દિવસ, આગામી 4 અઠવાડિયા કોઈ ભયંકર તોફાનની કમ નહોતા. દિલ્હીની ધૂળ ખાતી કબાટી માર્કેટ હવે મુંબઈની 50મા માળની કાચની એસી ઓફિસમાં બદલાઈ ગઈ હતી. કવિતા રાવ માત્ર એક વકીલ નહોતી, તે હવે અનન્યાની મેન્ટર બની ગઈ હતી. તેણે અનન્યાને બિઝનેસની બારીકીઓ, શેરબજારના દાવપેચ અને કોર્પોરેટ જગતની નિર્દયતા શીખવી, જે અનન્યા 4 વર્ષ સુધી માત્ર ઘરની 4 દિવાલોમાં દબાઈને રહી હતી. તે હવે મહેરા ઇન્ડસ્ટ્રીઝના અબજોના પ્રોજેક્ટની ફાઇલો રાતોરાત વાંચીને સમજી રહી હતી. આર્યા હવે શાનદાર નર્સરીમાં રમતી હતી અને અનન્યા પોતાને એક મજબૂત કવચમાં ઢાળી રહી હતી. હવે તે કોઈની લાચાર પત્ની નહોતી. તે એક સામ્રાજ્યની મહારાણી બની ચૂકી હતી. મલ્હોત્રા પરિવારનો અહંકાર. બીજી બાજુ ગુરુગ્રામ મલ્હોત્રા પરિવાર ખુશીઓ મનાવી રહ્યા હતા. રોહન અને તેના પિતાએ દિલ્હી એનસીઆરનો સૌથી મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. આ પ્રોજેક્ટ માટે તેમને સૌથી મોટા રોકાણની જરૂર હતી અને એ રોકાણ મહેરા ઇન્ડસ્ટ્રીઝ કરવામાં જઈ રહી હતી. આજે મહેરા ઇન્ડસ્ટ્રીઝના નવા મિસ્ટ્રી ચેરમેન સટ સાથે એમની ફાઇનલ મિટિંગ હતી. રોહન પોતાની નવી પત્ની, ભૂતપૂર્વ સેક્રેટરી સિયા સાથે કોન્ફરન્સમાં રૂમમાં બેઠો હતો. રોહનની માતા પણ ત્યાં હાજર હતી. પોતાના હીરાના દાગીના અને અહંકારમાં સજ્જ થઈને રોહનની માતાએ હસીને કહ્યું, રોહન બેટા, મહેરા ગ્રુપ સાથે આ ડીલ સાઇન થતાં જ આપણે દેશના ટોપ 10 બિલ્ડિંગમાં આવી જઈશું અને પેલી ભિખારણ અનન્યાને તો અત્યાર સુધીમાં દિલ્હીની કોઈ ઝૂંપડપટ્ટીની આદત પડી ગઈ હશે. રોહન અને સિયા બંને હસી પડ્યા. તોફાનનું આગમન. ત્યારે જ કન્ફરન્સ રૂમનો મોટો કાચનો દરવાજો ખુલ્યો. સૌથી પહેલા કવિતા રાવ અંદર પ્રવેશી અને ત્યારબાદ વકીલોની એક
આખી ટીમ અને છેલ્લે ડાર્ક નેવી બ્લુ પાવર સૂટમાં હાઈ હીલ્સના આત્મવિશ્વાસ ભર્યા અવાજ સાથે એક યુવતીએ રૂમમાં પ્રવેશ કર્યો. તેનો ચહેરો તેજસ્વી હતો, આંખોમાં આગ હતી અને તેના એટીટ્યૂડમાં આખા રૂમને ડરાવી દે તેવી તાકાત હતી. રોહનના હાથમાંથી કોફીનો કપ છૂટી ગયો અને કાચના ટેબલ પર પછડાયો. ગરમ કોફી તેના મોંઘા પેટ પર ઢોળાઈ ગઈ. તેનું ધ્યાન એ તરફ નહોતું. સિયાનો શ્વાસ અટકી ગયો અને રોહનની માતાની આંખો ફાટી ગઈ. અનન્યા? રોહનના ગળામાંથી માંડ એક અવાજ નીકળ્યો. અનન્યા તેમની તરફ જોયા વિના સીધી રૂમના છેડે રાખેલી ચેરપર્સની સૌથી મોટી ખુરશી પર જઈને બેઠી. તેણે ફાઇલ ટેબલ પર મૂકી, હાથ જોડીને ટેબલ પર ટેકાવ્યા અને સીધી રોહનની આંખોમાં જોયું. મિસેસ અનન્યા, મહેરા કહો. મિસ્ટર મલ્હોત્રા. મહેરા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ચેરપર્સન. એનો અવાજ એટલો શાંત હતો કે રૂમમાં બેઠેલા દરેક વ્યક્તિને પરસેવો છૂટી ગયો. રોહનની માતા ગુસ્સા અને આઘાતમાં ઊભી થઈ ગઈ. આ અશક્ય છે. આ કોઈ મજાક છે. તું તો રસ્તા પર કચરો વીણતી હતી. તારી ઓકાત શું છે અમારી સામે બેસવાની? અનન્યાએ એક હળવું કડવું શ્રીમત કર્યું. તમે સાચું જ કહ્યું હતું મિસિસ મલ્હોત્રા કે એ બોજ સાથે મને કોણ અપનાવશે. પણ મારી દીકરી મારો બોજ નહીં, મારું નસીબ છે. અને જુઓ, આજે આખી દુનિયા અને આ અબજોના સામ્રાજ્યએ અમને અપનાવી લીધા છે. અનન્યાએ એક ફાઇલ રોહન તરફ ફેંકી. અને હા રોહન, અનન્યાની આંખોમાં હવે કોઈ દયા નહોતી. તે મને કોર્ટની બહાર કહ્યું હતું ને કે લાગણીઓથી ઘર નથી ચાલતું. મારી ઓકાતમાં જીવતા શીખવું તો મેં શીખી લીધું. રોહનને ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. અનન્યાએ આગળ કહ્યું, આ ડીલના પેપર્સ નથી. આ તમારી મલ્હોત્રાના બિલ્ડર્સના ટેક ઓવરના પેપર્સ છે. તમે લોકોએ આ પ્રોજેક્ટના લોભમાં બજારમાંથી જે કરોડોનું દેવું કર્યું છે એ બધી જ બેકો અને લેણદારોને મેં ગઈકાલે રાત્રે ખરીદી લીધા છે. હવે તમારી કંપની, તમારું ઘર અને તમારી એ મોંઘી ગાડીઓ બધું જ મારા નામે છે. રૂમમાં સ્મશાન જેવો સન્નાટો છવાઈ ગયો. રોહન, જે ક્યારેય દિલ્હીનો સૌથી તાકાતવાર બિલ્ડર ગણાતો હતો, તે આજે પોતાની જ ભૂતપૂર્વ પત્નીના પગ પાસે બરબાદ થઈને ઊભો હતો. હવે તમે લોકો મારી ઓફિસમાંથી બહાર જઈ શકો છો. અનન્યાએ દરવાજા તરફ ઇશારા કરતા કહ્યું, કારણ કે હવે તમારે તમારી ઓકાતમાં જીવવાનું છે. કોન્ફરન્સમાં રૂમમાં સોય પડે તોય સંભળાય એવી બેકાર શાંતિ છવાઈ ગઈ હતી. રોહન મલ્હોત્રા, જે થોડી ક્ષણો પહેલાં દિલ્હી પર રાજ કરવાના સપના જોઈ રહ્યો હતો, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. રોહનની માતા, જેનો અહંકાર આસમાને હતો, તે અચાનક અનન્યાની ખુરશી પાસે દોડી આવી અને લગભગ ઘૂંટણે પડી ગઈ. અનન્યા બેટા, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દે. આખરે તું આ ઘરની વહુ છે. આર્યા અમારી પૌત્રી છે. અમને અમારા જ લોહીને ક્યાં કાઢી શકીએ. તેના અવાજમાં હવે ધમકી નહીં પણ ભીખ હતી. અનન્યાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. તેનો ચહેરો પથ્થર જેવો કઠોર હતો. મારું ઘર મેં દિલ્હીની કચરાપેટીઓ પાસે બનાવ્યું હતું મિસિસ મલ્હોત્રા, અને ત્યાં મારી દીકરીને પોતાનું કહેવાવાળું કોઈ ન હતું. જ્યારે તમે
મારી 22 દિવસની દીકરીને બોજ કહીને રસ્તા પર ફેંકી હતી, ત્યારે તમારું લોહી કઈ ગયું હતું? રોહન ધ્રુજતા પગે આગળ આવ્યો. અનન્યા, પ્લીઝ મને એક તક આપ. આ કંપની મારા પિતાની આખી જિંદગીની કમાણી છે. હું બધું સરખું કરી દઈશ. સિયા સાથે પણ મારા સંબંધો હું પૂરા કરી નાખીશ. આ સાંભળીને પાછળ ઊભેલી સિયાના ચહેરા પર આઘાત છવાઈ ગયો. અનન્યા હસી પડી. એક ઠંડુ અને ધારદાર શ્રીમત. રોહન, જે માણસ પૈસા માટે પોતાની પત્ની અને બાળકીને રસ્તા પર છોડી શકે અને હવે પોતાની જ કંપની બચાવવા માટે નવી પત્નીને પણ છોડવા તૈયાર છે, તેની કોઈ કિંમત નથી હોતી. તે જ મને શીખવ્યું હતું ને કે લાગણીઓથી ઘર નથી ચાલતું. તો હવે સમજી લે કે બિઝનેસ પણ લાગણીઓથી નથી ચાલતો. અનન્યાએ કવિતા તરફ ઈશારો કર્યો. કવિતા, સિક્યોરિટીને બોલાવો અને આ લોકોને મારી બિલ્ડરની બહારનો રસ્તો બતાવો. થોડી ક્ષણોમાં મુંબઈના એ ભવ્ય ટાવરમાંથી મલ્હોત્રાના પરિવારના સિક્યોરિટી ગાર્ડ દ્વાર બહાર કાઢવામાં આવી રહ્યો હતો. જે રોહન અહંકારથી ચાલતો હતો, તે આજે મીડિયા અને સ્ટાફની નજરો સામે અપમાનિત થઈને બહાર ફેંકાઈ રહ્યો હતો. સિયા રડી રહી હતી અને રોહનની માતા પોતાના જ કર્મોમાં બોજ હેઠળ દબાઈ ગઈ હતી. મલ્હોત્રા સામ્રાજ્ય હવે ઇતિહાસ બની ચૂક્યું હતું. રૂમ ખાલી થયા પછી અનન્યા પોતાની ખુરશી પર ટેકો દઈને આંખો બંધ કરીને બેઠી. એક ઊંડો શ્વાસ લીધો. કવિતા રાવે તેની પાસે આવીને ટેબલ પર એક પરબળિયું કવર મૂક્યું. આ તમારી નાનીએ મરતા પહેલા તમારા માટે લખેલો પત્ર છે. કવિતાએ ધીમેકથી કહ્યું. તમારી નાની સાવિત્રી દેવી સ્વભાવે કઠોર હતા, પણ તેમની નજર ખૂબ પારખું હતી. તેમણે મરતા પહેલા તમારા વિશે પૂરી તપાસ કરાવી હતી. અનન્યાએ આંખો ખોલીને પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું, મારી વહાલી અનન્યા, મેં તને પરિવારમાંથી કાઢી હતી કારણ કે મને લાગતું હતું કે તું નબળી છે. પણ જ્યારે મેં જાણ્યું કે તું કોઈની પાસે હાથ ફેલાવ્યા વગર, કોઈની દયા લીધા વગર તારી દીકરી માટે કચરો વીણવા અને મહેનત કરવા તૈયાર છો, ત્યારે હું સમજી ગઈ હતી કે મારા આ અબજોના સામ્રાજ્યને સંભાળવા માટે તારેથી વધુ મજબૂત અને લાયક કોઈ નથી. મારી મિલકત તારા માટે ભેટ નથી, તારી હિંમતનું ઇનામ છે. અનન્યાની આંખોમાંથી પહેલીવાર 2 આંસુ સરી પડ્યા, પણ આ આંસુ લાચારીના ન હોતા, જીતના હતા. સાંજનો સમય થઈ ગયો હતો. અનન્યા પોતાની 50મા માળની ઓફિસની મોટી કાચની બારી પાસે ઊભી હતી. આખું શહેર નીચે રોશનીથી ઝળહળી રહ્યું હતું. બાજુના રૂમમાંથી આર્યાના જાગવાનો અવાજ આવ્યો. અનન્યા ચાલીને ગઈ અને પોતાની દીકરીને ખોળામાં ઉંચકી લીધી. આર્યા હસીને પોતાની માતાને ગળે વળગી ગઈ. અનન્યાએ દીકરીના માથા પર ચુંબન કરતા બારીની બહાર જોયું અને ધીમેકથી બબડી, જો આર્યા, આખી દુનિયા હવે તારા કદમોમાં છે. આ દુનિયામાં કોઈ સ્ત્રી ક્યારેય લાચાર નથી હોતી. બસ તેને પોતાની અંદર છુપાયેલી તાકાત ઓળખવાની જરૂર હોય છે. રાખમાંથી જન્મેલી એક નવી મહારાણી હવે પોતાના સામ્રાજ્ય પર રાજ કરવા માટે પૂરી રીતે તૈયાર હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ મિત્રો.